સ્ત્રીઓની પ્રોબ્લેમ એ થઈ કે એણે એની ફ્રીડમ માત્ર ને માત્ર કપડામાં જ રાખી. મને જીન્સ પહેરવા દો, મને ડ્રેસ પહેરવા દો, બીજું મારે કાંઈ જોતું જ નથી. અને પુરુષ હોશિયાર જ્ઞાતિ છે, એને એમ થયું કપડામાં જો રાજી થતી હોય તો બીજી સ્વતંત્રતા આપવી નહીં આપણે. સ્માર્ટ છે ને. ઘરેણા આપી દો એટલે મજામાં રહેશે, બીજું કંઈ માગશે જ નહીં. પણ સ્ત્રી ભૂલી ગઈ કે આ તો એની બંધિયારીની સાંકળ છે. હું ઘણી બધી દીકરીઓને કહેતી હોઉં છું કે આપણામાં કેવું થાય કે નાના હોઈએ ને ત્યારે 8મા 9મા ધોરણમાં પ્રવાસ જવા માટે જીદ કરીએ મમ્મી પપ્પા પાસે, મને પ્રવાસમાં જવું છે, મને જવા દો, અને મારે પછી ક્યાં સાસરે વહી જશું એટલે જવા નહીં મળે. એટલે પપ્પા એમ કે જા પ્રવાસમાં જા. પછી થોડો વખત થાય એટલે સ્કૂટીની જીદ કરીએ, મને સ્કૂટી લેવું છે, મને સ્કૂટી લેવું છે, મને સ્કૂટી લેવું છે. એટલે પપ્પા એમ કે ઓકે સ્કૂટી ચાલ. થોડો વખત થાય એટલે એમ કે મારી બધી બહેનપણીઓ છે ને 2 દિવસ માટે જાય છે ફરવા, મને પ્લીઝ જવા દો, ને અમે બધી ફ્રેન્ડ્સ જ જવા માગીએ છીએ, પછી હું જીવનમાં ક્યાંય જઈ શકવાની છું. પપ્પાને એમ થાય કે સાચી વાત છે કે સાસરે જશે ને ક્યાં આવી સ્વતંત્રતા મળવાની છે. ઓકે જા. ધીમે ધીમે એ છોકરી પોતાની બધી યસ આવી જીદ કરીને ભેગી કરે. અને પછી એક દિવસ એવો આવે કે માતા પિતાને ગમતો છોકરો હોય ને એમાં મમ્મી પપ્પા એવું કહે કે આજીવન તે કીધું એમ અમે કર્યું છે, આજે અમારો વારો છે. એ બધી યસનું વટક વળે. છોકરી ત્યાં ભૂલ કરે છે. એણે જીદ અહીંયા કરવાની હતી, કપડામાં નહીં, સ્કૂટીમાં નહીં, રાત્રે બહાર જવામાં નહીં, ક્યાંય નહીં. એણે જીદ અહીંયા કરવાની હતી કે મમ્મી મને કાંઈ જ નથી જોતું, મને સંસ્કારી યુવક જોઈએ છે. એ વ્યક્તિ મને એટલી સમજી શકે એવું જ મારે જોઈએ છે. જીદ સ્ત્રીઓએ અહીંયા કરવાની છે. હું આજીવન માથે ઓઢીને ફરીશ, વાંધો નથી. આજીવન હું રસોઈ કરીશ, મને વાંધો નથી. મારી સ્વતંત્રતા મારા સ્વમાનમાં છે, મારા કપડામાં નહીં. દોસ્તો, સ્ત્રીઓને હું વિનંતી કરું કે જીદ આની કરો. કાંઈ વાંધો નહીં, ગોલ્ડ ન આપે, રિયલ ડાયમંડ ન આપે, ચલાવી લ્યો, પણ સ્વમાનથી નીચે જાય ત્યારે જ અવાજ ઊંચો કરો. તમે તો મારું કંઈ સાંભળતા જ નથી, તમે મને કંઈ લઈ જ દેતા નથી, ત્યાં અવાજ થોડોક આવો જ રાખો. પુરુષો આપણને આમ પટાવી જાય નહીં તો હાલે જ નહીં. કપડાઓમાં ને ઘરેણામાં પટાવવાનું કામકાજ આપણું જ. હંમેશા હું દ્રઢપણે માનું છું કે બેકસીટ ડ્રાઇવિંગ સ્ત્રીઓનું જ હોય, અહીં સુધી લઈ જવા માટે. નાના કે મોટા કોઈ પણ વસ્તુ હોય એ બધામાં સ્ત્રીનો બહુ જ મોટો રોલ છે. ચંદ્રકાંત બક્ષીએ શૈલેષભાઈ એવું કીધું હતું કે ગુજરાતની સ્ત્રીઓ મને ત્યારે સ્વતંત્ર લાગશે કે જ્યારે સવારે ભીના વાળે એ છાપું વાંચતી હોય અને પુરુષ છે એ ચા બનાવતો હોય. પણ મારી અપેક્ષા આવી નથી, સાચે નથી. મારી અપેક્ષા એટલી જ છે કે હું ભીના વાળે ચા બનાવીને એ છાપાવાળા પુરુષ સુધી જાઉં અને એ સેકન્ડ માટે છાપ ઊંચું કરીને મને એમ કે ચા બહુ મસ્ત બની હતી. આટલી જ ઈચ્છા. હું માનું છું કે રસોડું મારું સામ્રાજ્ય છે, ત્યાં એને પ્રવેશ કરવાની મને બહુ ઈચ્છા નથી કે એ આવીને ખોટી મારી બહેણીઓના ડાગો જોવે અને મારી બહેણીમાં રોકેલા પૈસા ગોતી લે. ના, એ ન ચાલે. એ તો મારું સામ્રાજ્ય છે, હું આવવા દઉં. આ ભૂલ ન કરવી. હમણાં જ અનુરાધાબેન સાથે વાત કરતી હતી કે બહુ જ ગમે આપણને બહુ સ્ત્રી સ્વતંત્રતાની વાતો, સમોવડીની વાતો, આમ વાતો. મારે પુરુષ જેવું થવું જ નથી, પણ હું શું કામ થાવ ભાઈ? મને આટલું સુંદર રૂપ ઈશ્વરે આપ્યું છે. પીડા સહન કરવાની ત્રેવડ મારામાં છે. સ્ત્રી મૂંઝાય ને ત્યારે રડે છે અને પુરુષ મૂંઝાય ત્યારે ગુસ્સો કરે છે. પુરુષ ગુસ્સો ત્યારે કરે છે. સ્ત્રી છે ને રિયાઝ વગર પણ ગાઈ શકે. પુરુષને ગાવા માટે રિયાઝ કરવો પડે, એણે વાક્યો ગોઠવવા પડે. સ્ત્રીને તો ઉતરે આમ. જરૂર નથી મારે કોઈ રિયાઝની. હાલરડું ગાવા માટે કોઈ સ્ત્રીએ ક્યારેય મ્યુઝિકના ક્લાસ કર્યા એવું ક્યારેય કોઈને યાદ છે? અને કોઈ હાલરડું તમને આમ કકડાટવાળું લાગ્યું હોય તમને એવું યાદ છે?
એનો મતલબ કે મધુરતા તો મને ઈશ્વરે આપેલી છે, કોઈ ન છીનવી શકે દોસ્તો, કોઈ નહીં. મધુરતા હું પુરુષને આપું, શાંતિ હું પુરુષને આપું, પ્રેમ હું પુરુષને આપું, લાગણી હું પુરુષને આપું, કારણ કે એનામાં મારે રોપવાનું છે, મારો અંશ છે, અહીંથી પેદા કર્યો છે. એટલા માટે મારે નહીં આપવું પડે, મારે એને સમજી આપવી પડે. અને એ ઘૃણામાંથી પણ બહાર નીકળી જાઓ મારી બહેનો, કે તમારા દુઃખનું કારણ પુરુષો છે. મારે પરિવારોની વાત કરતાં પહેલાં હું ત્યાં સુધી સ્ત્રીઓને લઈ જવા માગું છું કે આ જ્ઞાતિ કોઈ આપણી વિરોધાવાળી નથી, આ કોઈ પાકિસ્તાની બોર્ડર નથી કે જેનાથી આપણે આમ જ જોવાનું હોય. માનો કે ન માનો, આપણી સામાજિક વ્યવસ્થા એવી છે કે સ્ત્રીના સુખનો આધાર ક્યાંક ને ક્યાંક પુરુષના હકારમાંથી આવે છે. એ મારો પતિ હોય, મારો પિતા હોય કે મારો મિત્ર હોય, મને તમામ પ્રકારની સ્વતંત્રતા આપે ને તોય મને અપેક્ષા એક જ વ્યક્તિ આગળના હકારની હોય કે એ મને હા પાડે તો હું અહીંથી જાઉં, એ મને આ હા પાડે તો હું આ કરું, કારણ કે મારા ડીએનએમાં એ છે હકાર, કોઈકે આપેલો હકાર. એટલા માટે, અને કોઈક નથી, મારો જ અંશ છે. એનામાં શું જુદાપણું, એની સાથે શું કોમ્પિટિશન, એ શું મારાથી જુદો હોય? જય વસાવડા એક બહુ સરસ વાત કરે છે, બહુ એટલે હું આજીવન એની ઋણી રહીશ કે એણે સ્ત્રીની આવી વ્યાખ્યા કરી. એણે એવું કીધું હતું કે શરીરથી શરીર છૂટું પાડવું એ કંઈ સહેલી ચીજ છે? એક પુરુષને આવેલો આ વિચાર છે. એની સાથે હું શું કોમ્પિટિશન કરું, હું એની સાથે શું કરું? એ તો મારો જ અંશ છે, એનો આનંદ લ્યો. અને પુરુષને છે ને બહુ જ સરસ રીતે પટાવી શકાય છે. એક વખત તમે યાર એમ કેવી જો, તમે કયો એમ, ચેલેન્જ દોસ્તો, આજીવન તમે કયો એમ. હો, બહુ ભોળી જ્ઞાતિ છે એમ તો. હંમેશા સ્ત્રીઓની એક બીજી પ્રોબ્લેમ જે હું કહું તો, કે અમને બધાને વખાણ સાંભળવા બહુ ગમે, બહુ જ ગમે. મેં ગમે એવા કુરૂપ લાગતા હોઈએ, સારા લાગતા હોઈએ, તો એ પુરુષે એમ જ કહેવાનું થોડી ડિફરન્ટ લાગે છે, પણ સારી તો લાગે જ. આપણને બધાને ખબર છે, દરેક સ્ત્રીઓને વખાણ બહુ જ ગમે. એની સાડીના હોય, એના રસોઈના હોય, એના મમ્મીના હોય, એના પિયરના હોય કે એના ગામના હોય, વખાણ તો કરવા પડે, તો જ ગાડી વ્યવસ્થા ચાલે, સત્તા તો જ સરસ ચાલે. ભૂલ આપણે એ કરીએ છીએ મારી બહેનો કે વખાણ કરતા નથી. સાંભળવા બહુ ગમે, સાંભળવા બહુ ગમે. આપણે એ ભૂલી જાય છે કે આ જ્ઞાતિને સાંભળવા ગમતા જ હોય કે તમે આજીવન મારે માટે બહુ કર્યું, આજીવન તમે મારી માટે બહુ કર્યું. જે ઘરમાં સુંદર મજાના ઘરમાં 6 રૂમના 6 રૂમમાં એસી નખાવી દે ને, ત્યાં એ પુરુષ બપોરે સૂઈ નથી શકતો, ત્યારે તડકામાં હોય છે, એ બહાર હોય છે. તમે પુરુષનું ટાઈમ ટેબલ જુઓ ને તો તમને દેખાય આવે કે એ બહુ કુરૂપ જગતમાં રહીએ છે. પટાવાળા, લોખંડવાળા મજૂરો, દરેક, જ્યાં સુંદરતા જેવો કોઈ સ્પર્શ જ નથી. આ બધા જ પુરુષોની જ્ઞાતિ, અહીંયા બધી પુરુષો બેઠા હોય અને એક માત્ર 10 વર્ષની દીકરી અહીંથી પસાર થાય ને તો આખું કેમિકલ બદલાઈ જાય, આખું કેમિકલ બદલાઈ જાય. કારણ કે સ્ત્રી નામનું કેમિકલ પસાર થયું, સૌંદર્ય નામનું કેમિકલ ત્યાંથી પસાર થયું. એટલા માટે એ તમે છો, એ હું છું, એ આપણે છીએ. આને તો બહુ જ સરસ રીતે સમજાવી શકાય. એને પણ હૂંફની જરૂર છે, એને પણ સન્માનની જરૂર છે. સ્ત્રીઓને સવાલ પૂછવાનો અધિકાર બહુ ઓછા સમાજે આપ્યો છે. કમાલ કરતી હો औरत हो કે સવાલ કરતી હો, એવું છે આ બધું. પણ સવાલ કરીએ ને બહેનો ત્યારે યાદ રાખવું કે એમાં આક્ષેપ ન હોવા જોઈએ. આપણે ભૂલી કરી જઈએ છીએ કે આપણા સવાલમાં ક્યાંક આક્ષેપબાજી હોય છે કે તમે મારી માટે અત્યાર સુધી શું કર્યું. યાદી હોય, આવી યાદી રાખવી જોઈએ. અરે બે વ્યક્તિઓ સાથે ચાલે છે, સહયાત્રી એવો શબ્દ છે જે મને બહુ જ ગમે છે. સહયાત્રીમાં કોકના ભાગે વધુ સામાન આવે તો કોકના ભાગે એને પકડી રાખવાનું આવે, તો કોકના ભાગે પાણી લેવાનું આવે, તો કોકના ભાગે ટિફિન લેવાનું આવે. તમે આટલી મોટી બધી વ્યવસ્થા કરી, મને દીપકભાઈ કહેતા હતા કે અમે આટલી બધી પ્રકારની સમિતિઓની રચના કરી છે.
કોઈ સમિતિ કોમ્પિટિશન એકબીજા સાથે કરે તો તમને લાગે છે કે સુંદર રીતે કામ થાય? ન થાય. તો આપણે એવી કેમ અપેક્ષા રાખી શકીએ? અને બહેનોને હું એ પણ કહીશ કે છે ને, તમારા કામ માટે ખુદ તમે સન્માન પહેલાં કેળવો, તો એમની નજરમાં એ સન્માન આવશે.